રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 8/7/2024 ને વાગ્યા છે અત્યારે 10 વાગ્યા. હવે છે આપણે રિક્ષો ચાલુ કર્યો આજ, કેમ કે 8:30 વાગે રેડું આવી ગયું હતું. રેડું આવી ગયું પછી રિક્ષો હાલે એમ નહોતો. અત્યારે જો પાછો હાલે એમ થઈ ગયો છે રિક્ષો. તો અત્યારે હવે બાપુ જેવું નેતૃત્વ છે ને રિક્ષો આપણે ચાલુ કરી જાવ દઈએ. ઓલે કટકી રેડું આવ્યું પછી હું ઉઠતો તો 9 વાગે ઉઠ્યો. ઉઠીને અત્યારે નાહી લીધું ને હવે જઈ હોય સીધા આપણે કટકી રિક્ષો આખવા. હવે તો અહીંયા થોડોક જ છે, કદાચ 1.5 કલાકમાં તો હાલી જાય અહીંયા. પછી આપણે જોડવાનો હોય બેલો. તો બ્લોગ પૂરો જોજો ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જો આપણે હાંકતા હોય ત્રાહીઓ બાકી રહ્યું હોય, ખાલી ત્રાહીઓ, બાકી બધું હાલી ગયું છે. અને ચા પીવા જઈ હોય 10 વાગ્યાનો ચા 11 વાગે પીવા જઈ હોય. હવે જો ચા પીવા જઈને હમણાં છાંટા આવતા હતા, વાદળ થયું વાતાવરણ હે ફૂલ. અત્યારે નાદી થોડા છાંટા આવે જ છે જો. બાકી હાલો આપણે હવે જઈ ઘરે ચા પીતા આવી, પાછા આવીને એટલે આ ટ્રાહી હાંકવાનું બાકી છે એ હાંકી લઈ. બાકી અરોડા બહુ છે આમાં. માંડવી વિરાણી નહોતી ને બીટી બત્રી હતી ને બરોબર. બધા જો અરોડા છે. હા, બધા આપણે રીમાની એમાં આવી જાય, એમાં પાટી મૂકીને હેઠે નાખ દઈ, નગર વળી પાછા આડા આવ્યા રાખે. મરોડા બહુ ઊભા છે ને ખડે સારું છે હમણાં કટકીમાં અને વાડીમાં. ખડ વાડીની યાર પછી આ સાઈડ ખડ વધારે છે, આ કટકીમાં વધારે. ઓલી કટકીમાં વળી ઓછું છે, આ કટકીમાં યાર પછી વાડીમાં જરા ખડ વધારે છે જો. વારી હજી પાટલામાં હજી નથી આવેલું નીમાં. આમાં મગા હિંગી થોડીક વધારે છે. મગા હિંગી જે આવે ખડ જવારી, આ મગા હિંગીનું છોટું, આ વડું થઈ ગયું. માંડવી જેવું જ લાગે. આ ગમે એ તમે દવા છાંટો આ જાય જ નહીં, કેમ કે આ એ ફાડ્યું હોય. માંડવી જે વાવી આપણે ફાડવાર હોય, ગમે એ દવા છાંટો ને માંડવી બળી જાય તો મગા હિંગી બળે. ફાડવારી રહીને જો આ બધી મગા હિંગી આ ઝીણી ઝીણી છે ને અરોડા અહીંયામાં નામી છે. હવે આટલો ટ્રાહીઓ બાકી રહ્યો છે, તો ચા પી આવીને પછી ટ્રાહીઓ હાકી. તો અત્યારે જો ફાઇનલી આપણે ટ્રાહીઓ હકાઈ ગયો છે ને. હવે આપણે વડા ફોલ્ડર કાઢીને એ ખાય અને હવે ઝીણકા ફોલ્ડર ચડાવી દીધા છે. અને આપણે એક જ રીમાની રાખ્યું છે. જો આપણે હજી હેઠામણ છે ને, એટલે આ બે સાઈડની હેઠામણ જો તમે જો આમાં સરખા રીમાની બેઠા છે, પણ વચમાં નથી બેઠું. એનું કારણ છે હેઠ હોય ને જરીક ઊંચું હોય, કે આ સાઈડે બેસી જાય ને આ સાઈડે બેસી જાય. વચમાં નથી બેઠું, તો વચમાં ખાલી એક સિંગલ રીમાની વાંકી જાય ને એટલે જે વચમાં રહી ગયું એ થઈ જાય. અને આ હેઠામણમાં એવી રીતના છે બધી હેઠામણમાં. પછી કોલી ખેતરવાળી વાડી હેઠામણમાં એમ જ છે બધી હેઠામણ. પહેલાં તો એક સિંગલ રીમાની દઈ લઈ અને પછી આપણે જે ઓલી માંડવી વાવવી પડી હતી બીજી વાર, એમાં સીધું ચાલુ કરવાનું. એમાં આવી રીતના પહેલાં 3 છવીના લેતા જવાના, 3 વડા, અને પછી વળી ઝીણકા ચડાવી. અત્યારે ગરમી એ બહુ છે ને આદરે બહુ છે આમ બધી સાઈડ જો. હાલો હવે ફટાફટ આપણે મંડી હાંકવા. તો અત્યારે જો ફાઇનલી આપણે હેઠામણ દેવાઈ ગયા ને અહીંયા વટલું જે પાટલું કે લેતા ગયા હતા. પછી હેઠામણનું સાઈડનું પાટલું લેતા આવ્યા હતા. બહુ મસ્ત હેઠામણ દેવાની, સિંગલ રીમાની હતી જવા. સિંગલ વડું રીમાની ચડાવ્યું, બાકી કંઈ નહીં. અને આ હેઠામણ એવી રીતના દેવાની છે. હાલો તો ફટાફટ આ હેઠામણ દઈ લઈ, પછી ખોલી દેવાની છે વાડી. તો વાગ્યા છે અત્યારે 3, જમી લીધું અને 3 વાગ્યાનો ચાય પી લીધો. તો જો આપણે અત્યારે પાછું ચાલુ કરવાનું હાંકવાનું. બીજું બધું તો હાંકાઈ ગયું, પણ જે ઓલી આપણે પાછતરી માંડવી છે થોડીક વીઘા 1 જેટલી, એમાં હજી હાંકવાનું બાકી છે. તો એમાં આપણે જોઈ લઈએ કે 3 વડા આલી છે કે કઈ રીતના ચા સીધા છે કે નહીં. કેમ કે એમાં ચા ઉહેરવા પડ્યા હતા, એટલે તમને ખબર જ છે કે ઉઈગી નહોતી ને પાછા ઉહેરા હતા ચા. જ્યાં પછી જોઈને કઈ રીતના હાલીએ કઈ રીતના નહીં હાલે. તો જો આમાં આપણે વડા હાલી જાય હતા, અમુક આયરી ઉવેરી પાછી તો જો વળી આ જૂની છે, આ સાઈડ આ રહે, આ નવી છે. એવી રીતના જો આયરું છે, એમાં ડબલ આયરું તમને દેખાય છે, કેમ કે એમાં 2 ફેરે વાવ્યું મેં. આપણે જોયું વાવ કેટલીક ભરાણી. આ જો થાંભલો જ આખો ટીસી ભાંગી પડ્યો વચમાં, ઓલું અહીં પડ્યું હતું ને માથે પડ્યું. આ ટીસી હેઠે પડી, આ એક ટાણિયા ઉપર જ હતી. આખી ઊંડી 3-4 ફૂટ હતી ઊંડી, પડી ગઈ જો આવી. આપણે આ વાવ કેટલીક ભરાણી જોઈ. મારી માથે આવી ગઈ, આવજો વાવ માથે આવી ગઈ છે અત્યારે. બહુ જાજી ઊંડી ભરાવાની બાકી નથી. એક મેં આવી એટલે પાછી ભરાઈ જાય આખી. જો માથે આવીએ, એક મેં આવશે ને પછી. તો વાગી ગયા છે અત્યારે 3 ને 10. જો આપણે આમાં હાંકવાનું કામ ચાલુ કરી દીધું. હજી 5-6 માંડવી છે ને
એમાં જો આપણે ઓલે આમાં આપ્યું તો એવી રીતના નાખીએ હું તને વડારીમાં નહીં એક પાટલું મૂકતું જવાનું તો એ જો એવી રીતના ચાલે છે સારી રીતના આપણે જો બે પૂથલે આખી ભરી ગયા મને એટલું કંઈ આંકવાનું હોય હવે હું ને બાપુ ફટાફટ મંડી આંકવા કેમ કે આ માતર બહુ જ થયો છે આ બાજુ હવે હાલો ફટાફટ આંકવા માંડી ટીકી પડી ગઈ આ બધી તો જો ફાઇનલી છે ને આપણે તન એમાંની વડા તો હાલી ગયા છે ને અહીંયા જો ભાઈ જો આ ખારકનું ઝાડવું છે આ મામાની વાડીમાં છે આપણે મામાની વાડી આ ખારકનું ઝાડવું ભારી ખારક આવી હો તો બાકી ગઈ છે તમને ઝૂમ કરીને દેખાડું આપી તો આ ઝાડવું બાકી ગયું છે ખારકનું ને આ હજી નથી પાક્યું આ હજી બીજું પડકે ઝાડવું હોય એમાં લીલી છે પણ આમાં શું કે મામા કોતરી કે કંઈ બાંધતા નથી પણ બાકી ખરેખર જો આમાં બધું બાંધીને કર્યું હોય ને તો ખારક બહુ જોરદાર આવે આ તો મામાએ વાવી નહોતી એમને હેઠે ઉગી ગઈ હતી અને એની રહેવા દીધી છેલ્લા 2-4 વર્ષથી આ ખારક આવે છે એમાં પહેલાં તો મોરી આવતી અને અત્યારે હવે મીઠ ગઈ એમાં એમ થડ પાકતું જાય મીઠી થતી જાય છે બહુ જોરદાર ખારક છે મેં હમણાં જો બે ખેરીને ખાધી અને હજી થોડીક પાણા મારી અને ખેરું હું બાકી જો રાતે ખારક છે મસ્ત આની જો આ ખિસકોલા ને એવું બધું ખાઈને હેઠી પડી જાય આમાં આ બધી જો ખારક હેઠી પડી જોવું તમે બધી કાચી છે કાચી ખરી ગઈ આની જો હા હવે મોરી હોય આમાં કંઈ હોય નહીં બાકી આને કોથરીને એવું બાંધવું પડે તો જ હરખી રીતના પાકે ને કરે એમને ખરી જાય જો કેવા લૂંખા લાગી ગયા ખારક સામે જો ઓળો લૂંખો આ તાજી ફૂલ લીલી ખારક હે ઓલી સાઈડની જેવી એમાં હે ઊંચી પાકી ગઈ છે અને બે ખારક ખેરીને ખાઈ આ ખારક એ પાકી ગઈ છે એ જો પર જો પાકી ગઈ છે પૂરી તો જો અત્યારે આપણે ઓલું બધું તો હકાઈ ગયું છે 3 રીમાનિયા વડા અને બે ખારકો ખાધી થોડીક ખેરી અને પાછો આ આપણે જો ઝીણકા રીમાનિયા ચડાવી દીધા છે બે સાઈડના વડું એક વધલું બે સાઈડના ઝીણકા 4 વાગી ગયા માલ પાવાનો ટાઈમ થઈ ગયો હોય તો બાપુ માલ પાઈ લઈએ એટલે પાછું આપણે ફટાફટ જ્યાંથી બાકી છે ઝીણકા રીમાનિયા આખો એક પાટલું મૂકતા ગયા તો ઓલી 35 માંડવીમાં ત્યાંથી ફટાફટ કરી દઈએ ચાલો માલ પાઈને માલને નાખીને પછી ચાલુ કરી તો વાગી ગયા છે અત્યારે 6 મિત્રો અને ફાઇનલી જો આપણે વાડી અને બે કટકીમાં 2 વાર વખીડા હાલી ગયા છે 2 વાર વાડીને બે કટકીમાં અને હવે આંકવાનો છે બેલો જરીક વાર પોરો ખાઈ લઈ પછી આ બધી વીખી અને બેલો ફિટ કરીએ અત્યારે કરી કે સવારે કંઈ ખબર નહીં આંકવાનો તો સવારે જ છે હવે થોડીક વાર પોરો ખાઈ લઈ અને પછી કરી બેલો ફિટ તો વાગી ગયા છે અત્યારે 8 ને હજી જો બેલો ફિટ કરવાનું કામકાજ ચાલુ છે હમણાં બેલો ફિટ કરવાનું કામકાજ લીધું આપણે રાપું ને બધું ગોઈતું બેલાની રાપું દાઢા બધું ગોઈતું હવે ફિટ કરી હોય હું ને બાપુ બેલો ફિટ કરવી થોડીક અઘરી વાત હોય કેમ કે એને બધું રેવલ રાખવું પડે સરખો માપ રાખીને કટલાની જારી રાખવી હોલ કઈ રીતના આવે હાથીના હોલ દાઢા એક જોવા પડે કે રેવલ છે કે નહીં એવી રીતના બેલો ફિટ કરવાનો જો આપણે અહીંયા કામ ચાલુ હોય બાપુનું બેલો ફિટ કરી હોય તો વાગી ગયા છે 8 મિત્રો આજનો બ્લોગ એન્ડ કરી બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને અને કાલે લગન જય દ્વારકાધીશ.